મહત્વના સમાચાર યાત્રાધામ દ્વારકામાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત સતત 2 દિવસથી ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। છેલ્લા 24 કલાકની અંદર દ્વારકામાં 15 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે। ભારે વરસાદને લઈને સમગ્ર દ્વારકા પાણી થઈ ગયું। દ્વારકાના મુખ્ય માર્ગો વરસાદના પાણીથી બંધ થઈ ગયા છે તો હનુમાનજી મંદિર, રાવડા તળાવ વરસાદી પાણીમાં આખો ગરકાવ થઈ ગયો છે। તો દ્વારકામાં 15 ઇંચ વરસાદ પડતા જળબંબાકાર જેવી સ્થિતિ અને ફરી એક વખત ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ। યાત્રાધામ દ્વારકામાં ગઈકાલથી જે ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે હું મારી પાછળના આપને દ્રશ્યો બતાડીશ કે જે દ્વારકામાં આવેલ જે એક વીર હનુમાનજી મંદિર રાવડા તળાવ છે। આ જે રાવડા તળાવમાં જે મંદિર છે તે પાણીમાં ગરકાવ થયું છે કેમ કે ગઈકાલથી જે ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે। અંદાજિત વરસાદ છે, અંદાજિત કહી શકાય કે જે 24 કલાકમાં 15 ઇંચ વરસાદ પડ્યો હોય ત્યારે આપ જોઈ શકો છો હાલના આ રાવડા તળાવમાં જે હનુમાનજીનું મંદિર છે તે પાણીમાં ગરકાવ થઈ ગયું છે કેમ કે જે થોડું નીચાણવાળા વિસ્તારમાં આ મંદિર આવેલું હોય ને હાલમાં આ મંદિર છે તે પાણીમાં ગરકાવ થયું છે અને હજી પણ વધુ વરસાદ આવે તો આ રાવડા તળાવનું મંદિર સંપૂર્ણ ડૂબી જાય તેવી હાલની દહેશત જોવા મળી રહી છે કેમ કે વરસાદ સતત ને સતત ચાલુ હોય ને ક્યાંક જે વરસાદ ચાલુ છે એને લઈને હાલમાં દ્વારકામાં તબાહીના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। તો હાલમાં જે રાવડા તળાવ છે તે હાલમાં પાણીમાં ગરકાવ થયું છે। અનિલાલ સંદેપુર, દ્વારકા। તો દ્વારકામાં હનુમાનજીનું જે મંદિર આવેલું છે, રાવડા તળાવ આવેલું છે તે આખું પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે। દ્વારકામાં 15 ઇંચ વરસાદ વરસ્યો અને એમાં જળબંબાકારની સ્થિતિ અને પાણી હજી નથી ઓસરી રહ્યા કારણ કે ભારે પવન સાથે હજી પણ વરસાદ વરસી રહ્યો છે। દ્વારકામાં છેલ્લા 24 કલાકની અંદર જળ તાંડવ જેવી સ્થિતિ સર્જાઈ છે। અગાઉ પણ દ્વારકામાં વધુ વરસાદ પડવાના કારણે આખા બજાર પાણીમાં ડૂબી ગયા હતા, દુકાનો બંધ કરવી પડી હતી। તો સાથે દ્વારકાના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થયા છે। જે લોકો જન્માષ્ટમીના દિવસે દ્વારકામાં દ્વારકાધીશના દર્શન કરવા આવ્યા હતા તેમને પણ અનેક મુશ્કેલી પડી હતી કારણ કે એ દિવસે શરૂ થયેલો વરસાદ આજે પણ યથાવત છે।